જય દ્વારકાધીશ, જય માતાજી, જય માં મોગલ. સવારના વાગ્યા 10, ઉઠી નાહી ધોઈ ફ્રેશ થઈ તૈયાર થઈ ગયો. ભાઈબંધ આવે એટલે જાઉં વેરાવળ, થોડુંક કામ છે તો જોડાઈ રહેજો તમે. અટાણે વાગવામાં છે 11 ને અત્યારે આવ્યો નમૂનો. એટલી ઘડી મને વાત જોવરાવી. હવે એમ કહે કે હાલ હાલ જલ્દી હાલ જલ્દી હાલ. હું ત્યાર થઈને 1 કલાકથી બેઠો. ભાઈબંધને લેવાનું હતું ફ્રીજ, તો ફ્રીજનું નક્કી કરી રિક્ષામાં ચડાવીને નીકળી ગયા એના ઘરે. ઘરે પૂગી ગયા અને ભાઈબંધે કર્યું અનબોક્સિંગ. ભાઈબંધ હશે કે મને શરમ આવે કે તું વિડીયો ઉતારે, તો હું કે શરમ તો મને પણ આવતી હતી ભાઈ. દિવ્યેશને ઘરે ફ્રીજ ઉતારી ચા પાણી પીને નીકળી ગયો. ધવલનો ફોન આવ્યો તો અમે ધવલ પાસે જાઉં એની વાડીએ. ધવલભાઈનો મોબાઈલ હેંગ થઈ ગયો, એટલા વ્લોગ બનાવે કે મોબાઈલ જ સોટી ગયો. હા જો મોબાઈલમાં કંઈ થતું નથી, લોક ખુલતો નથી, આમ જો કંઈક થતું નથી, ફિંગર બિંગર કે કોઈ વસ્તુ હાલતી નથી. કેમ છે ભાઈ? સોટી ગયો. કેમ સોટી ગયો? સોટી ગયો. વ્લોગ એટલા બધી બનાવે કે મોબાઈલ ચોટાડી દીધો. એવડો મોટો વ્લોગર થઈ ગયો તારો ભાઈ. 109 સબસ્ક્રાઇબર છે. 109 સબસ્ક્રાઇબર છે. પછી તો ભાઈ મોબાઈલ હેંગ થઈ જશે ને. વ્લોગ જ એવડા બનાવી નાખ્યા. મોબાઈલ છે 70 Pro Max ની વાતું કરી. આમાં બોલો અમારું કે દેવું થાય ભેગું. ના ના સપના નહીં ભાઈ, હમણાં લેવા જવાનું મગાવ્યો છે પણ આવે કે વાર તો લાગે ને. અહીં કે મળતા નથી અત્યારે. અમારે શરૂઆત તો લોકો બંધ ન કરતો, બંધ નહીં, ચાલુ રહેવા દે. કેસરી અમારે ભગવો કલર જ જોઈએ. પેલો વિડીયોમાં જોયું તું તે ઓલો ડિસ્ક્રિપ્શન કેમેરા હાલ ચાલુ એટલે મારો મોબાઈલ છોટી ગયો એટલે ઈ તો ચાલુ કરે. આદર્શ ને ફોન તો કરી દે કમ સે કમ. સલાહ આવી જાય જો ફ્રીઝર ના ખાનામાં આપી દીધી. ભગવાન આનું કરવે કે તોડવી દેવો કે એ મારું કાઢું છું. મારો વ્લોગ આજનો આમાં છે. હાલો તો આજ તો તમારા ધવલભાઈ નો વ્લોગ નહીં આવે એટલે ધવલભાઈ ના બધા સબસ્ક્રાઈબર એનો વ્લોગ ની વાત ન જોતા. મારામાં તમે એને જોઈ લો, બધી આવી જાય. ઓકે, મારામાં પણ અત્યારે 16% ચાર્જિંગ છે. થેન્ક યુ ચાર્જિંગ. દેખાય તમને? દેખાતી છે. 16% છે. ખોટું નહીં બોલું હું, મારા બોલું નથી આવડતું. તમે બધે થોડોક સપોર્ટ કરો તો આ ખરેખર 70 Pro Max માં કન્વર્ટ થઈ જાય એવું કંઈક કરો. આમાં વીમો નથી? કેમાં? આમાં એટલે વીમો પકવી દેવાય ને? આમાં પણ વીમા આને છે જો તો ખાલી આ ભૂખ ભેગા કરી દે બધાને. પણ મારો ફોન નતો પટકાઈમાં. થોડોક સપોર્ટ કરી દો. થોડોક કાથમ તો બધા 1 લાઈક ને 1 સબસ્ક્રાઈબર બધા કરી દે છે ને એટલે અમારો આવી જાય 70 Pro Max. કોમેન્ટમાં લખી દેજો ફૂલ સપોર્ટ. એટલે સિસ્ટમ હેંગ કરી દો. સિસ્ટમ હેંગ. આનો મોબાઈલ જેમ હેંગ થઈ જાય ને સિસ્ટમ હેંગ કરી દો. આનો જેમ મોબાઈલ હેંગ છે ને એમ તમે બધી સિસ્ટમ હેંગ કરી દો. કે વાળા ઘેર આવ્યો નરિયા વાળા મકાનમાં જો પંખો હાલ્યો ધીરો ધીરો હાલે પણ હાલે તો ખરી. લાઈટ વાંચી ધીમો છે. હા ઇન કિની પણ अच्छा हमको सिखा रही તો નહીં મળે. ગીવ હવે અમે આપશું. હા હો પ્રો મેક્સ ને તો ગીવ કરવાના છે અમે. તમે સર ધીરજ તો રાખો. હે તું અહીં કા નાખેલા 17 Pro Max જો. પછી આપણે ધવલ વાળી જે 4 છે ને ફ્રોન્ક એનો ગીવ નાખવાનો પરમારું. આ ને એ અલે મોબાઈલ પર કે મારા મોબાઈલ ને તો કાનના વાગ્યા 7. અત્યારે જેસીબી આવ્યું, જેસીબી ખાતર ફેરવે છે. અહીંથી લઈને અહીં નાખવાનું છે. એનું કામ કરે. ખાડો જેવડો છે કે જેસીબી હાલવામાં કેવરાવે એ ભાઈ કે આમાં તો ખૂતી જાય કે પછી અમે ડિસિઝન લઈએ કઈ બાજુથી ભરવું. પછી તો જેસીબી ફૂલ બાકાજીકી બોલાવી દીધી હો.
ખાતર ફેરવાઈ ગયું ને પછી બગીચામાં એક લીંબોળી ને એક હરીગવો હે એના થૂમણા કાઢવાના હતા તો પછી ત્યાં જેસીબી લગાડી દીધું. નારેલી પણ પાડવાની હતી 2 પણ એ ભાઈ કહે કે એમાં ભેગું નહીં થાય, એમાં કંઈક બાંધવું પડે ઉપર તો જ એ કપાય, નકર ના કપાય. એટલે નારેલીનું કેન્સલ કર્યું. પછી હરીગવા પેલા કાપી નાખ્યા, કાઢી નાખ્યા થૂમડામાંથી અંદરથી, ને પછી લીંબોળી કાઢી નાખી. એટલે થઈ ગઈ જગ્યા ચોખ્ખી. હવે વાંધો ન આવે. હવે એ જગ્યા ઉપર એટલામાં વાવવાના છે આપણે કેરુના કાંદા. માટે 2 કેરું પણ ભાંગી નાખી ભાઈ, હરીગવો પાડ્યો એમાં તો. સવારનું કામ અત્યારથી ઉપાદી. સવારના હરીગવો ને ત્યાંથી બધી સાફ સફાઈ ને કેરીનું નમી ગઈ કાપવાની ને ત્યાં આ જે જગ્યા ચોખ્ખી કરી ને કેરું વાવવાનું ને ઉપાધિ આવી ગઈ ને બધી. ઉપાય સવારના કરવાનું છે. લીંબોડીને ઢારી દીધી. ડ્રાઈવર હેવી હતો ભાઈ. The next day.